ગાજોડ સીમમાં આવેલ એક્સેલ ક્રોપ કેર કંપનીથી કેરા ગ્રામવાસીઓને શું તકલીફ થઈ રહી છે તેના વિશે કેરા ગ્રામવાસીઓએ કચ્છ કેરને પોતાના મંતવ્ય આપ્યા હતા। તો શું છે સમગ્ર હકીકત, જોઈએ એક અહેવાલ। ગાજોડ સીમમાં આવેલી એક્સેલ ક્રોપ કેર કંપની જે પ્રદૂષણથી કેરાવાસીઓને જે તકલીફ થઈ રહી છે તેના વિશે રવજીભાઈ શું જણાવી રહ્યા છે, સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ રવજીભાઈ કેરાઈ અને કેરા કુંદનપુર ગામનો રહેવાસી છું। સાંભળ્યું હતું કે 6 થી 7 ગાયો મૂંગા ઢોરો મર્યા છે અને એકચ્યુઅલી એ સમયે હું વિદેશ હતો, પણ વિદેશથી પરત આવતા તરની વાતો સાંભળી અને આક્ષેપ પ્રતિ આક્ષેપ, કોઈ એક વ્યક્તિ ઉપર આક્ષેપ, એમ બધી વાતો ગામમાં ડોળાયેલી હતી। પણ એક મારા મગજ પ્રમાણે મને એવું લાગ્યું કે મૂંગા ઢોરોને કારણ વગર કોઈ મારી નાખે નહીં। આ તો ગાયો હતી કે વાછરડા હતા, એના સિવાયના પણ કોઈ જાનવર હોય તો કારણ વગર કોઈ મનુષ્ય મારતો નથી। પણ બની શકે બાજુમાં એક્સેલ ક્રોપ કેર કંપની છે અને એ ઝેરી દવા જ બનાવે છે અને માની પણ લેવું પડે કે કાંઈ એનું દવાનું ગંદો કચરો નિકાલ કરીને જ્યાં ત્યાં એને ફેંક્યો હોય અને ગાયો ખાવાના લાલચથી એના પેટમાં જતું રહ્યું હોય તો એ બાબતે પણ ગાયોના મોત થયા હોય એવું કહી શકાય। આમ નાના નાના વિવાદો અને નાના નાના પશુના મરણો તો થાય છે। ગામના બધા લોકોના મોઢે એવી ચર્ચા છે કે જળચર જીવો આ કંપની આવ્યા પછી ઘણી જગ્યાએ મૃતપાય જોવા મળી રહ્યા છે। તો એ પ્રદૂષણ એ કંપનીનું છે એ વાત નક્કી છે। જો એ બાબત મારા ધ્યાને ગઈકાલે જ આવી છે અને અમારા ગામના પ્રથમ નાગરિક સરપંચ દિનેશભાઈ મહેશ્વરીએ એની મેં વિડીયો ક્લિપ સાંભળી છે અને એ વિડીયો ક્લિપમાં ગામના સરપંચ તરીકે એમ બોલી રહ્યા છે કે આ ગાયોને મારવાવાળા પટેલ જ છે। ખરેખર ગાયને મારવાવાળા પટેલ જ હોય, ભલે ને હું પણ પટેલ જ્ઞાતિનો હોઉં, પણ પટેલ જ હોય તો એ પટેલનો દીકરો હોય તો પણ એને કડકમાં કડક સજા થવી જોઈએ। એના સમર્થનમાં અમે બિલકુલ જોડાવાના નથી અને એના બચાવમાં પણ અમે બિલકુલ જોડાવાના નથી। એ પણ સાંભળવા મળ્યું કે એક્સેલ પાસે ઘણી બધી જમીન છે, એક્સેલે સર્વે નંબરો લોકો પાસેથી, ખેડૂતો પાસેથી ખરીદી આપી છે। એમ મારી પાસેથી પણ એક સર્વે નંબર 186 ખરીદ્યો છે। તેમ છતાં એના કમ્પાઉન્ડની અંદર થોડીક સરકારના ટાવરની પણ જમીન હોઈ શકે એવું હું માનું છું। સરકારી ટાવર્સની જમીનમાં ઘાસ ઉગે અને એ ઘાસ જો મૂંગા જાનવરો એની ફેન્સિંગ ઓળંગી અને ઘાસ ચરવા જાય અને એનો જે કાંઈ પોઈઝનવાળો કચરો ખાઈ જાય તો મરે અને એમાં કંપની દોષિત જણાય। એટલા માટે હું એમ માનું છું કે એ ઉગેલું ઘાસ કંપનીના કર્મચારીઓ અથવા તો કંપનીના વર્કરો એને જાણી જોઈને ઢોરોના અંદર પ્રવેશ ન થાય એટલા માટે સળગાવી નાખતા હોય એવું હું માનું છું। જુઓ ભાઈ, એક્સેલ કંપની જ્યારથી કેરા ગામની બાજુમાં એનું જ યુનિટ સ્થપાયું છે ત્યારથી અલગ અલગ 3 વાર એમની સુનાવણી થઈ છે અને એ સુનાવણીમાં ગામના આજુબાજુના ગામના લોકોએ વિરોધ પણ દર્શાવ્યો છે। તેમ છતાં સરકાર અને તંત્ર એમની જોડે હોવાથી એ વિરોધને ગણવામાં આવ્યો નથી અને કંપનીને એ જગ્યાએ સ્થાપવાનું સરકારે પરમિશન આપી છે। એમ છતાં હું એટલું કહીશ કે કંપનીને આવવાથી આજુબાજુના લોકો માટે આશીર્વાદ રૂપ પણ છે, પણ લોકોને આશીર્વાદ રૂપ હોય એનો મતલબ એ નથી કે આજુબાજુના સીમાડાના જળચર જીવોને કે આજુબાજુના ખેડૂતોને એ કંપનીના પ્રદૂષણથી નુકસાન થાય। કંપની તો આખી દુનિયામાં છે અને કંપની નહીં હોય તો ચાલશે પણ નહીં, પણ એ કંપની એનું પોલ્યુશન જે કંટ્રોલ કરવાનું હોય એના નીતિ નિયમોને એટલા જ સખતાઈથી એને પાડવા જોઈએ। પ્રદૂષણ બિલકુલ બહાર ન આવવું જોઈએ, એનો સ્મોક પણ આ કુદરતી હવામાનમાં ન પડવો જોઈએ, તો જ ખરા અર્થમાં કંપની સાચી નીવડે એવું હું માનું છું।